સુરત મહાનગરપાલિકાના સિટી બસ અને બીઆરટીએસ બસને લઈને કંઈક ને કંઈક વિવાદો સામે આવતા રહે છે। બીઆરટીએસ બસ અને સિટી બસના ડ્રાઈવરો જે રીતે બસ હંકારે છે અને તેને લઈને પ્રશ્નો ઊભા થતા રહે છે, ત્યારે સિટી બસના ડ્રાઈવરની બેદરકારીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। બસ ચાલુ રાખીને ડ્રાઈવર ઘસઘસાટ સૂઈ જતા મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કર્યો છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસના ડ્રાઈવર બસ વેડરોડ ગુરુકુલ પાસે બસ ચાલુ રાખી કલાકો સુધી સૂઈ રહે છે। બસનું ડીઝલ બળતું રહે છે અને ડ્રાઈવરને જાણે કોઈનો જ ડર ન હોય તે રીતે બસમાં સૂતો દેખાય છે। અગાઉ પણ આ જ પ્રકારનો વિડીયો સામે આવ્યો હતો। સિટી બસનો ડ્રાઈવર રોડની સાઈડ પર બસ ઊભી રાખીને સૂતો હોવાનો એક જાગૃત નાગરિકના ધ્યાને આવ્યો હતો। તેણે ડ્રાઈવરનો સૂતો વિડીયો લઈ લીધો હતો, જેમાં સ્પષ્ટ દેખાય છે કે સિટી બસનો ચાલક બસ ચાલુ રાખી અને બસમાં સૂઈ ગયો છે। આવું કરવા પાછળનું કારણ તો સમજાતું નથી, પરંતુ જે રૂટ પર આ બસ દોડતી હોય છે તે બસના રૂટ પરના મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડતી હોય છે। સિટી બસના કોર્ડિનેટરે જણાવ્યું કે વેડરોડ વિસ્તારનો વાયરલ થયેલો આ વિડીયો અમારા સુધી પહોંચ્યો છે। તાત્કાલિક અસરથી ઓપરેટરને જાણ કરવામાં આવી છે અને તે ડ્રાઈવરનો સંપર્ક કરી તેની સામે ડિસિપ્લિનરી એક્શન લેવામાં આવી રહ્યા છે। અત્યારે મળેલા પુરાવાના આધારે તાત્કાલિક અસરથી તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। ડ્રાઈવરને નોટિસ પણ આપવામાં આવશે, તેનો ખુલાસો પણ માંગવામાં આવશે અને ત્યારબાદ તેની સામે જે કાયદાકીય રીતે પગલાં લેવાના થતા હશે તે પણ લેવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।